का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। व्यवहार चारित्र अधिकार 3 स्वाध्याय આપણે 5 મહાવ્રતો સંબંધીને સાંભળીને આજે ચોથો સ્વાધ્યાય 5 સમિતિઓમાં હિરિયા સમિતિ સંબંધીનો હતો। 61 નંબરની ગાથા અને એના ઉપરના 2 કળશ 81 અને 82 અને એના પહેલાં 60 નંબરની ગાથા ઉપરનો 80 નંબરનો કળશ। જગત માત્રથી ભવ અને ભવના ડરથી ભય પામેલો ભવી જીવ પરિગ્રહના વિસ્તારને ત્યજીને છોડીને નિરૂપમ સુખની પ્રાપ્તિ માટે આત્મ સ્વભાવમાં અવિચલ સ્થિતિ અવિચલ સ્થિરતા જે જગતજન માટે દુર્લભ છે, મહાદુર્લભ છે। દુર્લભ છે એટલે ગુરુદેવ શ્રી એક બહુ સરસ શબ્દ બોલ્યા, કરી નથી શકતા માટે દુર્લભ છે। અઘરું છે એ માટે દુર્લભ છે એમ નહીં, કરવું નથી અને કરતા નથી, કરી શકતા નથી। સરળ શબ્દોમાં કહીએ તો પહોંચી શકતા નથી, પહોંચવું નથી, પહોંચવું નથી બદ ઇરાદો છે। કેમ કે જેમાં રસ હોય એમાં ન પહોંચે એવું બને નહીં। રુચિ અનુયાયી વીરી હોય છે। શિખરજી ગયા હોય, રાજુભાઈ સવારે 3 વાગે ઉઠીને ઊભો થાય કે નહીં? કાં એમાં જુદુભાઈ અહીંયા તો પાકા સૂર્યવંશી, 7 પહેલાં તો આંખ ખુલે નહીં, 8 પહેલાં તો નિંદર ઉડે નહીં, એમાં 3 વાગે કેવી રીતે? એમાં પછી ઘરમાં લગ્ન કે મરસિયા કાંઈ હોય તો આખી રાત નિંદર જ નહીં આવે। બોર્ડ એક્ઝામ છોકરો જ્યારે આપતું હોય ક્યાં એને નિંદર આવે? સફાળે જાગે જરીક અવાજ થાય એટલે। તીખી ધગશ હોય તો નિંદર ઉડી જ જાય, પ્રમાદ સ્પર્શે જ નહીં। પણ કરવાનો ઈરાદો હોય તોની વાત છે, પહોંચવાનો ઈરાદો, પહોંચવાની ભાવના હોય તો હોય। મને ઘણી વાર વિચાર આવે, આપણે અષ્ટાનિકા હોય, 10 લક્ષણ ધર્મ વિધાનના પૂજનો આયોજનો બધા વિશેષ બધા આયોજનો આપણે થતા હોય, ઇઝી ગોઈંગમાં આયોજન હોય ને એમાં જીવોની દોડ, જીવોની પહોંચ પ્રમાદ સહિત હોય। આવે તો આવે, નહીં આવે તો નહીં આવે, પહોંચે તો પહોંચે, નહીં તો નહીં। પણ એ જ કોકના લગ્ન હોય અને સવારે 7 વાગ્યાની પૂજા હોય, લગ્નવાળી પૂજા, એમાં તમે જો 365 દિવસ કોઈ દી હરિગની થાળીએ બેઠા ન હોય, એ સૌથી પહેલાં આવીને મોઢા આગળ બેસે। ભાઈ રાજુભાઈ શું છે? કૃપાળુદેવની ભાષામાં લોકસંજ્ઞા, અલૌકિક 3 લોકના નાથના ચરણોમાં પણ તારે લોક સંજ્ઞાએ દોરીને આવવું છે। લોકરંજન છે, કોકને રાજી રાખવા માટે તું આવ્યો છે। આજે એક પ્રસંગ આવ્યો, ઓલા શ્વેતાંબર સાધુઓ વહેલા વહેલા પહોંચીએ ને તો ચા નહીં મળે, હા મોડું થઈ જશે, એ આખા ફકરામાં 2-3 વખત બોલે ને ચાને યાદ કર્યા।
મને વર્ષો એટલે કમસે કમ 15 વર્ષ થયા, ઇન્દોર આપણે ઢાઈદ્વીપ મંદિરના પાયો નખાણો હતો, ભૂમિપૂજા હતી. ભૂમિપૂજનમાં આપણે અહીંથી લગભગ 80 બાળકોને લઈને ગયા હતા પાઠશાળાથી, અને એમાં ઇન્દોર શહેરમાં અંદર જાત્રા વાત્રા કરી ગોમટગીરી પહોંચવાનું હતું. ઢાઈદ્વીપની સામે જ તો પણ એ જાત્રા કરી, સિદ્ધવરકોટ વગેરે જ્યાં પણ ગયા હતા એ જાત્રા કરી ગોમટગીરી પહોંચવાનું હતું. અને ફૂડ પેકેટ્સ બધાને ત્યાં વિતરણ કરવાના હતા કે બસમાં જ વિતરિત કરેલા હતા, લગભગ બસમાં જ કરેલા હતા. અને કેમ એ કરીને છે ને ગોમટગીરી પહોંચી જ ન શકે, 5:45, 5:30 દી છતાં પહોંચી ન શકે. પહોંચ્યા તો રાત પડી ગઈ. ફૂડ પેકેટ બધા પાસે હતા. હલો 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 પતાવો પતાવો પતાવો. 90% વાત કરું છું તમને. ત્યાં પહોંચ્યા, અમે તો મોઢામાં પાણી ન લઈ શક્યા, પણ ભલભલાને જોયા નજરે. હલો હલો મોડું થઈ જાય તો હવે રાત્રે પછી રાત્રે પડી જ ગઈ છે. રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે કે એક તો મોડેથી ઉઠે અને નાહી ધોઈને તૈયાર થાય અને ઘરે કહે કે ચા મૂક, હમણાં હું આવું છું. દર્શન કરીને પગે લાગી દે. એ કહે કે તું ચાના દર્શન કરે છે, ભગવાનના દર્શન નથી કરતો. તને ચાની પડી છે માટે તો દર્શન કરે છે. એ તો ચાના દર્શન થયા, ચા માટેના દર્શન થયા. અંતરંગની સંકલ્પના અને વિકલ્પના તો જુઓ તમે, વાસના આહારની વૃદ્ધિ તો જુઓ. આજનું પ્રવચન શિથિલતા અને સ્વચ્છંદતામાં અને ક્રિયાકાંડની શિથિલતામાં દોરાયેલ સમાજને માટે, સ્વચ્છંદી થયેલ જીવો માટે તો આજનો પ્રવચન એટલે સંજીવની છે. રાત્રિ ચર્યા ન હોય, પ્રમાદ ચર્યા ન હોય, ચર્યા શુદ્ધિ હોય, ઈર્યા શુદ્ધિ હોય. ઈર્યા શુદ્ધિ એક જ શબ્દ, આજના વ્યાખ્યાન માટે એક જ શબ્દ કાફી છે, ઈર્યા શુદ્ધિ. ઈર્યા સમિતિની જ વાત હતી ને ગાથામાં, 61મી ગાથા અને પછીના 2 કળશો 81-82. હજી એક વાત કરું બહેનો, શૈલાબેન, વંદનાબેન, સાંભળો છો? આજે 2 કળશ થયા ને, આવતીકાલે 2 કળશ આવશે. એ આના કરતાં બહુ ખતરનાક છે. ઈર્યા સમિતિ સંબંધીના જ 2 કળશ છે, એ આવતીકાલે આવશે. એ આના કરતાં પણ સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ એટલે બહુ હેવી છે કળશ. શરૂઆતમાં જ 20-25 મિનિટ સુધી આવતીકાલે ગુરુદેવશ્રી વાત કરશે. પછીની સમિતિની ચર્ચા હશે. જો મારે સૌથી પહેલાં એ 2 કળશની વાત કરું, 2 મિનિટ કાઢો, બધાય કાઢો. સીધા કળશના અર્થની જ વાત કરશો આપણે. સ્ક્રીન ઉપર એક બહુ સરસ પ્રકરણ મેં કાઢી રાખ્યું છે. બહુ મન હતું આપ સૌને કહું કે જે મહાવ્રતી સંત સાધકોની આપણે વાત કરીએ છીએ, આપણા જિનાગમમાં પ્રમાણ કેવા મળે છે, કેવું છાતી ઠોકીને, દાંડી પીટીને જિનાગમ કેવું કહે છે. જુઓ, 1 મિનિટ માટે વાંચી લઈએ. 3 કમ 9 કરોડ મુનિરાજ. કેટલા? 3 કમ 9 કરોડ મુનિરાજ. ષષ્ટમ ગુણસ્થાન 6 થી જ મુનિરાજના ગુણસ્થાનો શરૂ થાય ને. 5મામાં થોડુંક થાય, 6થી જ થાય ને. આમ તમે જુઓ તો 6ઠા ગુણસ્થાનવર્તી મુનિરાજ કેટલા છે? જો 5,94,12,06. 5,94,12,06. પ્રમત સંયત એટલે
છઠ્ઠા ગુણસ્થાનવર્તી. પછી સાતમા ગુણસ્થાનવર્તી જો કેવું ગજબ છે. થોડો ઉપયોગ એકાગ્ર કરો. સાંભળો છો બધાએ? આંકડામાં નહીં ધ્યાન આપતા, હું જે કહું છું સાંભળો. છઠ્ઠા ગુણસ્થાનવાળા સવિકલ્પવાળા 5,94,1206 છે. અને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં 2,96,99,103. સીધે સીધી સંખ્યામાં કોલેપ્સ કેટલો થયો? હા, અડધી સંખ્યા થઈ. એટલે સવિકલ્પમાં ઝાઝા, શુભોપયોગમાં ઝાઝા, શુદ્ધોપયોગમાં અડધા. ઉપશમ શ્રેણી એમાં 8મો 9મો ગુણસ્થાન અને 11મો ગુણસ્થાન. જો 8, 9, 10 અને 11 ચારેય ગુણસ્થાનમાં, એટલે ઉપશમ શ્રેણીમાં 196 મુનિરાજ. ઓહો. છઠ્ઠામાં ક્યાં 5,94,00,000, સાતમામાં ક્યાં 2,96,00,000, બરોબર. 99,103 છે એટલે 2,97,00,000 એમ સમજો ને. પણ ઉપશમ શ્રેણીમાં તો 3 જ આંકડા રહી ગયા. જો આગળ જો આંકડા ઓછા થતા જાય. 196 મુનિરાજ. વળી પાછા ક્ષપક શ્રેણીમાં જો 8, 9, 10, 12 ગુણસ્થાન. જોજો ઉપશમ શ્રેણીમાં 196, 8, 9, 10, 12. ક્ષપક શ્રેણીમાં 392. એટલે ક્ષપક શ્રેણીમાં ઝાઝા છે ઉપશમ શ્રેણી કરતાં. સહયોગ કેવલી એટલે અરહંત અવસ્થામાં 8,98,502 અને અયોગ કેવલીમાં 518. એવી રીતે 8,99,99,997. 3 कम 9 करोड़ होता है. यह संख्या अधिक से अधिक संयमियों की है. कदाचित अधिक से अधिक संयमी किसी काल में हो तो इससे अधिक कभी नहीं होते. होए છે એમ નહીં, हो तो हो એમ વધુમાં વધુ. विशेष 3 कम 9 करोड़ मुनिराजों में केवल छठे गुणस्थानवर्ती मुनिराजों को ही आहार का विकल्प होता है. बात तो सच है ना. आहार विकल्प तो छठा गुणस्थान में जो शेष मुनिराजों को नहीं. 3 कम 9 करोड़ मुनिराजों की संख्या छठे गुणस्थान से 14वें गुणस्थान तक मुनिराजों की संख्या है. 6 થી 14 सुधीना. ये सभी मुनिराज भावलिंगी ही होते हैं. छठे गुणस्थान भावलिंगी ने जो है ना, तो सवाल જ નથી ઉઠતો. 6 महीना 8 समय में 598 मुनिराज ही मोक्ष जाते हैं. जो आ एक जबरदस्त नियम है. बोलो 608 वाला जुदो અને આ जुदो. उस अपेक्षा से ही 3 कम 9 करोड़ होंगे. दूसरे आचार्य की अपेक्षा 608. जो 608 मुनिराज मोक्ष जाते हैं, उस अपेक्षा से 3 कम 9 करोड़ से ज़्यादा होंगे. इन सभी मुनिराजों के चरण कमल में त्रिकाल वंदन, त्रिकाल वंदन, त्रिकाल वंदन. तो सहज एक विषय आयो. એટલે વ્યવહાર ચારિત્ર અધિકારના પ્રકરણમાં મને આ આંકડાનું સ્મરણ થઈ આવ્યું. બાકી ઓલો 608 છે, 6 મહિના ને 8 સમય, 608 જીવો. એ તો બહુ સ્થૂળ વાત છે ભૂપતભાઈ. 6 મહિના અને 8 સમય. કદાચ 6 મહિના સુધી એકે જીવ મોક્ષે નહીં જાય. શું કીધું? છેલ્લા 8 સમયમાં 608 જેવું હોય છે. મારી પાસે છે બધું, પણ હવે કેટલું લેવાનું અને શું લેવાનું જ્યારે જે સહજ પ્રસંગ આવે. આજે આપણે ઈરિયાપત શુદ્ધિ, ઈરિયા સમિતિની વાત આવી ને. એક પહેલાં વાક્ય સાંભળો. મારી પર્સનલ ડાયરીમાં એક બહુ સરસ મજાનું વાક્ય છે. પ્રગતિ સહિતની ગતિ જ ગતિ કહેવાય. પ્રગતિ વિનાની ગતિ અવગતિ કહેવાય. ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની જ્યારે વ્યાખ્યાઓ આવી ને વ્યવહાર ચારિત્ર અધિકારમાં,
આપણે અજીવ અધિકારમાં. ત્યારે એક બહુ સરસ વાત આવી હતી બેન શૈલાબેન, સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા ધર્મદ્રવ્યના સંદર્ભમાં. તો સિદ્ધત્વ સાથે સિદ્ધત્વ માટેની જે જીવની ગતિ છે ને એની જ સ્વભાવ ગતિ ક્રિયા કહેવાય. બાકી 4 ગતિ અને 84 લાખ યોનિઓ માટેની જે ગતિ છે ને એ બધી અવળ ચંડાઈ છે. શું કીધું? બોર્ડ એક્ઝામ માટે છોકરો જાય છે અને વચ્ચે ઓલા ભુજિયાની ઠેલે ઊભું રહે છે. એ ગતિ છે કે અવગતિ છે? નહીં. બોલો. એક શ્રોતા સ્વાધ્યાય માટે મંદિરે આવે છે, સ્વાધ્યાયમાં આવીને બેસવું એ સ્વભાવ ગતિ છે. હવે તમે લોકો બોલો વિભાવ ગતિ. વચ્ચે ઓકળા મળ્યા, જીવનો સમય એમાં ઝાઝો જાય છે. નાના મોટા ઓકળા મળ્યા રાખે અને ઉપયોગ એમાં ખર્ચા રાખે. એક બહુ અઘરી વાત કરું ભાઈ, ઘરેથી સ્વાધ્યાય માટે નીકળ્યા બાદ વાચમ યમી બનીને નીકળવાનું. એ શું વાચમ યમી? એના માટે નિયમસર વાંચો. મૌન લઈને જ નીકળવું. કેમ કે જેને મૌન જ નથી એને બોલવાનો વ્યવહાર હોય. ઉપયોગ કેટલો બરબાદ થાય એમાં વિચાર કરો. શું કહું, ઓલો સ્પર્ધામાં આપણે એક હાથીનું ચિત્ર બતાવ્યો હતો ને. હાથી ચૂરમાના લાડવા મળે પણ એને ઘાસ સાથે જ ખાવું છે. નિર્મલાબેન, એમ એને અલૌકિક સ્વાધ્યાય કરવા માટે આવું છે પણ લૌકિક સંજ્ઞાઓનું પોષણ કરતાં કરતાં જ આવું છે. ઘણા જીવો તો એવા છે, એના જ હોશિલા, એના જ રસિયા છે. લોકકથા. અને હવે તો ખરેખર શું કહું, આપણા બધા ધાર્મિક અનુષ્ઠાનો પણ બધા લોક મેળાવડાઓ જેવા એમાં જ દીકરી દીકરા લેતીન દેતીન રોટીન બેટી અને સ્થળોની શોધ અને કન્યાને વરની શોધ અને એના માટે જ મા બાપ દોડતા થયા છે. જે આત્મહિત માટે ના નિમિત્તો હતા એમાં લોક સંજ્ઞાના પોષણ માટેના એ કાર્યક્રમો બની ગયા. હું નથી કહેતો, દુનિયા જ કહે છે. દેખાય આવે છે ને આપણને. શું કીધું મેં ઓલું વાક્ય? લક્ષ્ય સહિતની ગતિ પ્રગતિ કહેવાય. એમ લક્ષ્ય સહિતની ગતિ પ્રગતિ કહેવાય. બાકી તો અવગતિ છે. તો ગતિની વાત કેમ આવી? આમાં એરિયા સમિતિની વાત આવી ને. તો મુનિરાજ જે એરિયા કરે છે, ચાલે છે, એ લક્ષ્ય સહિતની ગતિ છે. એમને આહાર માટે નીકળે છે પણ આવીને વળી પાછું એમને સામાયિકમાં બેસવાનું છે. એને ચક્રવર્તીને ત્યાં પણ આહાર માટે જાય છે. એને હોશ આહારની જ હોશ નથી. ચક્રવર્તી તો એની ઘરે રહે, એને આહારની જ હોશ નથી. ચક્રવર્તીને ત્યાં આહાર લઉં છું કે ગરીબને ત્યાં આહાર લઉં છું, એને એની સાથે આગમની મર્યાદા જ્યાં મળે, આગમપૂર્વક મર્યાદાનું પડગાહન વિધિપૂર્વક મળે ત્યાં એ લેશે. એરિયા સમિતિ. બહુ સરસ શબ્દો આવ્યા છે, ધ્યાન ગયું હોય તો ગાથામાં. દેવયાત્રા. વિચાર કરો, જિંદગીમાં કોઈ દે આપણે વિચાર્યું ન હોય. ગુરુયાત્રા. આપણા નસીબમાં ગુરુયાત્રા છે જ ક્યાં જીતુભાઈ? ગુરુયાત્રા એટલે ગુરુ પાસે જિજ્ઞાસા લઈને જવાનો. અહીંયા આપણે જ ગુરુ થઈને બેઠા છીએ. હવે કોને ગુરુ અને કોની પાસે જવાનું? મેં પાઠશાળામાં હજારો વાર કીધું હશે અત્યાર સુધી 27 વર્ષમાં રાજુભાઈ, પણ હરામ કોઈ શિક્ષક પાઠશાળાના હજારો વાર મેં કીધું હશે, આવો તમે રાત્રે 2 વાગે આવીને દરવાજો તમે ખટખટાવો. તમને ન્યાય એટલે શું, ચારે અનિયોગ એટલે શું, જે પણ
10 પુસ્તકમાં વિષય પ્રકરણ આવતા હોય, આવો તમે ચર્ચા માટે આવો. તમે ભણાવો છો એ કન્સેપ્ટ ક્લિયર ન હોય તો એના માટે આવો, અભ્યાસ માટે આવો. તમે કોઈ લગ્નમાં કંકોત્રી દેવા માટે નહીં જ આવો તો નહીં જ આવો, પણ નેવર. કેમ કે અમારી પાસે તત્વ ચર્ચાની આપ લે માટે સમય નથી. અને વિદ્વાનો કહી ગયા આત્માર્થીને તો પરસ્પરમાં તત્વ ચર્ચા જ. હા, અમે ગપાટા મારશું, સાથે બેસશું તો ગપાટા મારશું ખાણીપીણીના. શું ભૂપતભાઈ, આ કાળો કેર છે? એક દોહો સાંભળ્યું છે ગુજરાતીમાં, દીપકના 2 દીકરા, કાજળ ને અજવાશ. કાજળ તો કાળું કરે, અજવાશ પાથરે પ્રકાશ. દીપકના 2 દીકરા છે. આપણી પાસે કયો દીકરો છે? ને શરમ નહીં રાખો, બોલો ને મોટેથી. પહેલો દીકરો છે કયો? એક બીજો બહુ સરસ છંદ વાંચવામાં બહુ આનંદ આવ્યો, ન્યોછાવર થઈ જવાના મન થયા. કુળ દીપક થવું દુર્લભ છે, ધર્મ દીપક થવું એ તો મહાદુર્લભ છે, અને જગત દીપક થવું તો મહાદુર્લભ છે. 3 દીપકોની વાત આવી. કુળ દીપક તો ગમે તે થાય, મા બાપનું માને, પેકેજ પ્લેસમેન્ટ લે અને મા બાપના લહેર કરાવે, એ તો કુળ દીપક. કુળ દીપક એટલે સમજાય છે, મા બાપના કયામાં હોય, મા બાપને રાજી રાખે, પૈસાથી એમને નવડાવે, રોજ પાણીથી નહીં, ઘીના ડબ્બાથી, પંખો નહીં, એસી જ. પણ બાપ કંઈક મને શરદી થાય, નહીં હવે તો તમારે આ જ સહન કરવાનું, હીટર છે ને એના માટે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? કુળદીપક એ થવું દુર્લભ છે. કેમ કે અત્યારના આ જમાનામાં કુળને જ કોણ માને છે? મા બાપને જ કોણ માને છે? એ તો પૂછે છે, ઓલી આવનારી ફટાકડી તો પૂછે છે, હેવ યુ ડસ્ટબિન? એક વખત તમે ફોન કરો યુએસ, જીતુભાઈ હું 6 મહિના આવું છું, ખલબલી મચી જાય. દીકરા અને વહુને કેવા કુંડાળા ટૂંકા થયા છે. કુંડાળા નહીં, કુંડાળા તો મોટા જ છે, પણ મન કેટલા ટૂંકા થયા છે. પંકજ ઉદાસ ગુજરી ગયા ને હમણાં, એમની બહુ સરસ જૂની ગઝલ છે. પહેલાં મેં બહુ સાંભળતો રાજુભાઈ, બહુ એટલે બહુ એ ખાસ કરીને એ ગઝલ. दुख सुख था एक सबका अपना हो या बेगाना, एक वो भी था जमाना एक ये भी है जमाना. 3 પેઢીની વાત છે એમાં. દાદાની પેઢી, બાપની પેઢી અને આજની સંતાનોની પેઢી અને આવતી પેઢી. 4 પેઢીની વાત. દાદાની પેઢી હતી પગાર ઓછો, માટીનું ઘર પણ મોજ. બાપની પેઢી થોડુંક એજ્યુકેશન, ન્યૂ જનરેશન, ન્યૂ લાઈફસ્ટાઈલ. ત્યારે પૈસા ઓછા હતા પણ એક જ ભાણે બધાનો નભાવ થતો. પૈસા વધી ગયા, ધીમે ધીમે મોજ શોખ વધી ગયા એ બાપની પેઢીમાં.
અને આજકાલની પેઢી જે છે એમાં તો પૂછો જ માં, કોઈ ન કિસી કા. બહુ બહુ જબરદસ્ત ચિત્ર છે એમાં. આજે ન્યૂ જનરેશનની પેઢી છે ને એમાં કોઈ કોઈનો નથી, કોઈ કોઈને સાંભળતો નથી, એવું બધું છે એમાં લખેલું. અને જે આવનારી પેઢી માટે તો જ્યારે લખ્યું છે એમાં એક બહુ સરસ પંક્તિ છે, મને બહુ લીટી ગમે. હમ તો સુકૂન કો તરસે તુમ પર સુકૂન બરસે. આવા તો આશીષ પાઠવ્યા છે. અમને તો સુકૂન નામની કોઈ વસ્તુ મળી નથી, પણ અમે ઈચ્છીએ છીએ કે તમારા ઉપર તો વરસાદ થાય. વાત સમજો, લક્ષ્ય સહિતની ગતિ જ ગતિ પ્રગતિ છે. ગતિ છે એ પ્રગતિ છે. લક્ષ્ય વિનાની ગતિ અવગતિ છે. અહીંયા એરિયા સમિતિના પ્રકરણમાં આપણે એ જ સમજવાનું. સમાધિ શતક જેવા ગ્રંથોમાં તેમ લખે છે ગચ્છન અપી ન ગચ્છતિ. ત્યાં તો સાવ એરિયા ઉપર જ ચોકડી મૂકી છે. ચાલતા હોવા છતાં પણ સાધક ચાલતો નથી. અહીંયા તો ચાલવાના નિયમની વાત. હા, ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જેના પ્રત્યે મને સહેજ ભાવ થાય, હું કહીએ દઉં છું એને વ્યક્તિગત. આપણે મંદિરમાં રાત્રે પ્રદક્ષિણા ન હોય, આપણા જ મંદિરમાં નહીં, જીન મંદિરમાં રાત્રે પ્રદક્ષિણા ન હોય, રાત્રે ઘંટ વગાડવાનો ન હોય. ઘણા લોકોને અભ્યાસ ન હોય, બિચારે સાંજના સમયે રાત્રિના સમયે આવ્યા હોય, 3 પ્રદક્ષિણા કરતા હોય. એ રાત્રિચર્યા છે, દોષ છે. એરિયા સમિતિપૂર્વક મનિરાજે ચાલી ન શકે તો ગૃહસ્થો કેવી રીતે ચાલે? વિવેકની વાત છે. તો આમાં જે 4 હાથ જોઈને ધોંસરો શબ્દ આવ્યો ને, એ બધું કેટલી પર્ટિક્યુલર રૂલ્સ અને રેગ્યુલેશન્સ ધ્યાનમાં રાખીને આ બધા શું કહીએ એને, अंबेडकर साहब बनाया ने. हाँ, विधानसभा के जो नियम जो बनाए देश के, संविधान, उसको इंग्लिश में भी शब्द है ना, क्या नाम, क्या बोलते, हाँ कॉन्स्टिट्यूशन. ये जैनोलॉजी ने कॉन्स्टिट्यूशन है. बोलो भारतीय संविधान, आध्यात्मिक संविधान. પણ સંવિધાનને માનીએ તો ને સંવિધાન, ન માનીએ તો શેનું સંવિધાન? નિયમ કોના માટે હોય છે? રાજુભાઈ બોલો. નિયમ કોના માટે હોય છે? પાલન કરવા માટે, કરનારને. માનનારને ને. નિયમ કોને માટે? માનનારને. લક્ષ્મણ રેખા તો છે, પણ સીતા મૈયા માને તો ને. ખોટી હોનહાર રાહ જોઈને બેઠી છે તો લક્ષ્મણ રેખાને શું ખાક માનશે? રામને માનશે, બધી વાત સાચી, પણ હવે લક્ષ્મણ રેખાને નહીં માને તો રાવણ તો ઊભો જ છે. આ વાત આપણને સૌને લાગુ પડે છે. કાલ રાત્રે જ મેં કીધું હતું. હા, સર્વજ્ઞ ભગવાન દેવ છે. દેવ છે, દેવને માને છે, દેવનું માને છે. કાલ રાત્રે જ મેં કીધું. નિર્ગ્રંથ ગુરુને માને છે. અકાનજી સ્વામી ગુરુને માને છે, ઠીક. ગુરુનું મા બાપને માને છે, મા બાપનું પંડિતજીને માનો છો, પંડિતજીનું બહાર ગામથી વિદ્વાન આવ્યા, વિદ્વાનને તો માનશો, વિદ્વાનનું. પંચમ કાળના જીવોના પરિણામ એટલા નિબ્બર છે. સિદ્ધશિલા પરથી એક વખત ભગવાન મહાવીર પણ સરી પડે ને, આવે ને, તો એ ભગવાનનું નહીં માને. વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ. બહુ ભાવથી બોલતા હોય, ઓલાને ત્યાં ખલબલી મચાય ને ભગવાન મહાવીર આવી, હાલો ને આપણે ઘડી જઈ આવીએ, પૂછી તો આવીએ કે શું કામ દુઃખી છે, બોલ બોલ તારી આજ્ઞા.
તો કે તમે કોણ? અમે મહાવીર હોય જ નહીં ને, જાઓ જાઓ વયા જાઓ તમે. ખોટે ખોટું બધું. મહાવીરને બોલાવવાની તો હોશ છે, પણ મહાવીર આવે તો એને સાંભળવાની હોશ નથી. લૌકિક દૃષ્ટિએ કહું, પૈસા થકી સુખી હોય એટલે હાડકાના ડૉક્ટર ઈ ફેમિલી ડૉક્ટર જુદા, છાતીમાં દુખતું હોય તો ઈ ફેમિલી ડૉક્ટર જુદા, શરદી તાવ ઉધરસ આવતો હોય તો ઈ ફેમિલી ડૉક્ટર જુદા, જેટલા રોગ એટલા ફેમિલી ડૉક્ટર. પણ અમારે તો એકે ફેમિલી ડૉક્ટરનું સાંભળવું નથી. અમારે તો જી સાહેબ કરીને અરવિતો ચડાવવું છે. પૂજા તો એમની કરવી છે, માન સન્માન પૂરેપૂરું આપો, પણ માન આપો પછી પહેલાં જ્ઞાન તો લો. પહેલાં એ જે કહે છે એવી વાત છે. તો ઈરિયા સમિતિના સંદર્ભમાં 4 હાથ જોઈને ચાલવાનું, એમાં એવું કેટલું સરસ, 6 કાય જેવોનો ઘાત હાથે ન થાય. તો આજે ઈરિયા શુદ્ધિ, ચર્યા શુદ્ધિ, પ્રમાણચર્યા ન હો. શબ્દ સાંભળો હો ધ્યાનથી. પ્રમાદચર્યા ન હો, પ્રમોદચર્યા હો. કેવી ચર્યા ન હો? પ્રમાદચર્યા ન હો. કેવી ચર્યા હો? પ્રમોદચર્યા હો. એના માટેનો આજનો સ્વાધ્યાય છે. અને આ જો 83 નંબરનો કળશ 60 નંબરના પાના પર કાલે જે આવશે ને, એમાં જો કેવી ખતરનાક વાત છે. અહીં એ નક્કી છે કે આ જન્મારણવમાં એટલે ભવસાગરમાં સમિતિ રહિત કામ રોગાતુર જનોનો જન્મ થાય છે. શું કીધું? આ પંચમકાળમાં કોનો જન્મ થાય છે? પુણ્યાત્માનો જન્મ નથી થતો. શબ્દ તો જુઓ તમે કેવી. હવે કાલે તમે કેવી રીતે અને કેટલું ધ્યાન રાખીને આપણે સાંભળશું, વિચાર તો કરો તમે. કેટલી માર્મિક વાત છે આ, કે આ પંચમ કાળમાં કેવો જીવ જન્મ લે છે. કહે છે આ જન્મારણમાં એટલે ભવસાગરમાં સમિતિ રહિત. રાજુભાઈ શબ્દ ધ્યાનથી સાંભળજો. સમિતિ રહિત એટલે મર્યાદા રહિત. જેને મર્યાદામાં માનવું જ નથી, જેને નિયમમાં માનવું જ નથી. હમણાં હરિયાણામાં 1.5 વર્ષ પહેલાં એક બનાવ બન્યો. પૂરપાટ ટ્રક ચાલી આવેલી. પોલીસ લોકોએ ટ્રાફિકવાળાએ ઊભા કર્યા. એને ઓલો ક્યાંક દૂર જઈને ઊભો તો રહી ગયો, ઓલો રેકેટ પેકેટ તોડીને આગળ ગયો, પણ ઉતરી આવ્યો, સીધો તલવાર લઈને આવ્યો, અને ઇન્સ્પેક્ટર હતો, સીધા એના હાથ ઉપર ઘાજ, અને આમ હાથ નીચે પડી ગયો એનો તૂટીને, ઇન્સ્પેક્ટરનો. ઓલો બીજો લઈ આવીને હાથ લઈ આવ્યો, ફટાફટ એને એમ્બ્યુલન્સ બોલાવીને જતા રહ્યા. આ તો મારવા અને કાપવા જેવા જ ઘાટ છે. કેમ કે અમારે કોઈ નીતિ અને ન્યાયને તો માનવું જ નથી. નિયમોને તો આપણે ઘોળીને પી ગયા છે. લોકમાં જ નથી, આ ધર્મના ક્ષેત્રમાં પણ એમ જ છે. એક વાત યાદ રાખજો, જેટલું અસંયમ વર્તે છે ને, જેટલું અસંયમ વર્તે છે, ખ્યાલમાં છે કે આ દોષ છે, પણ અસંયમ જે વર્તે છે, જેમાં 6 કાય જીવોના ઘાત થાય છે, નિયમથી ભાવમાં કરેલ સંયમની વિરાધનાના ફળ છે. જેમ પરીક્ષામાં સ્ટુડન્ટ ચોરી કેમ કરે? કેમ કે અભ્યાસ કરવાના લક્ષણો નથી, માટે ચોરી કરવાના અપલક્ષણો ઊભા કર્યા છે. છટકબારીઓ છે બધી. એમ ધાર્મિક કાર્યોમાં જે શિથિલતા છે, એ શિથિલતા ધાર્મિક કાર્યો પ્રત્યેની શુદ્ધિ પ્રત્યેનો આદર નહીં હોવાનું કારણ છે. વિચારજો. તો કહે છે જન્મારણવમાં ભવસાગરમાં સમિતિ રહિત કામ રોગાતુર એટલે અહીંયા ઈચ્છારૂપી રોગથી પીડિત જન્મ થાય છે. તેથી હે મુનિ, તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિ રૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગ્રહ રાખ
ઓરડો રાખ, કેમ કે તારા ઓરડામાં એ મુક્તિરૂપી લક્ષ્મી આવે તો આવે ખરી કેવી રીતે? ઓરડો તો સાફ રાખ. નથી પંચમ કાળમાં એકનો એક દીકરો હોય, 3 રૂમનો 3 બેડનો ફ્લેટ હોય તો 1,00,000-2 લાખ રૂપિયા આપીને 10-20 લાખ રૂપિયા આપીને રિનોવેશન નહીં કરાવે? મકાનનું રિનોવેશન કરે કે નહીં? દીકરાના લગ્ન છે અને એ દીકરો જે રૂમમાં હવે એનો બેડરૂમ થશે એને તો કેવા શણગારશે? કદાચ ઘરમાંનો માસ્ટર બેડરૂમ કરતાં પણ વધુ એમાં લાખો કરોડોનો એમાં ખર્ચો કરશે. એમાં અહીંયા કહે છે એ મુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગ્રહ એટલે ઓરડો રાખ, અર્થાત તું મુક્તિનું ચિંતન કર, વેદીની શુદ્ધિ કર. એટલે પંચમ કાળમાં એક એવો નિબ્બર જીવ પેદા થાય છે એની પણ વાત કરી અને શુદ્ધિ માટે પણ હાકલ કરી. 84 નંબરનો કળશ જુઓ. નિશ્ચય રૂપામ સમિતિમ સુતે યદિ મુક્તિ બાક્ભવે મોક્ષ વતનચ લભતે પાયા સંસાર માર્ણવે ભ્રમતિ. વાહ! આમાં તો અભિશાપ જેવો જ ભાષા શૈલીનો પ્રયોગ છે. એક એક તમે શબ્દો વાંચો ને આકરા છે બહુ. પણ નંબર 62 મળ્યું? કાં બેનો તમને મળતો નથી હજી? આગળ અર્જો. જો જીવ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે. વાહ! જેના ગીત ગાયા ને આજે, નિશ્ચય સમિતિ, નિશ્ચય સમિતિ, ટીકામાં પણ પછીના બંને કળશોમાં પણ. જો વ્યવહાર સમિતિની વ્યાખ્યા 1 આવી, શૈલાબેન, નિશ્ચય સમિતિની વ્યાખ્યા 3 આવી, ટીકામાં આવી, 2 કળશોમાં આવી. એટલે ગુરુદેવશ્રી બોલ્યા માંડ તો વ્યવહારનો અધિકાર આવ્યો હોય એમાં વળી પાછા આ ઘાલ્યા. ઘણા લોકો જે ભક્તિ પ્રેમી હોય ને, ભક્તિ પ્રેમી, એમનો રિએક્શન એવું હોય, માંડ તો આપણે ભક્તિ કરીએ છીએ એમાં વળી પાછો સ્વાધ્યાય આવ્યો. તને અકલ છે? ભક્તિ પણ સ્વાધ્યાય જ હોય. જેમ હમણાં આપણે નિયમસાર વિધાન લેવાના છીએ તો ઘણા એના મગજમાં લાડવા ફૂટતા હોય, વાહ વિધાન આવ્યો હવે ભક્તિ 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 કંઈ કરવી જ નથી. આપણે તો નિયમસારનું સ્વાધ્યાય જ કરવું છે. તું પહેલાં મેચ્યુરિટી પોતાનામાં કેળવ. તને તો તાળી વગાડવા, નાચવું અને ગાવું. હા, બારીલ સાહેબનું છે ને આપણા પંચકલ્યાણક પહેલાં, સોનગઢના પંચકલ્યાણક પહેલાં એક 3 મિનિટનો એક વિડીયો બહાર નીકળેલું. મેં એની નોંધ લીધી હતી અહીંયા. કદાચ એના આવ્યા બાદ લીધી હોય કે એના પહેલાં લીધી હોય. આખું ગામ ગાંડું થાય સૌધર્મના તાંડવ નૃત્યને જોવા. એના ઉપર 2 મિનિટનો વિડીયો છે. એને પૂછ્યું કે તાંડવ નૃત્ય કંઈ ભક્તિ છે? બોલો. પણ તોય ગામ એને જોવા માટે, હા, કયા શાસ્ત્રમાં લખ્યું છે બતાવો કે તાંડવ નૃત્ય ભક્તિ છે? એમ બોલે. તે નાચવું એ જ ભક્તિ દેખાય છે? શૈલાબેન, આજે મને સ્વાધ્યાયમાં અહીંયા આવતી વખતે વચ્ચે એક વિકલ્પ આવ્યા. સમજો આપણે શિખરજી જઈ આવ્યા હોય, મહિનાઓ સુધી એને વાગોળીએ, અરે બહુ આનંદ આવ્યો, આપણે સાથે જ હતા ને દર્શન કરવા, બહુ આનંદ આવ્યો, પલ્લાનો આવ્યો, ઢીકણો આવ્યો. એક તો શિખરજી ગયા, ભક્તિ કરી, રાગ, અને એને જે વાગોળીએ છીએ રાગનો રાગ, એ શું છે? રાગનો રાગ. આચાર્ય કુંદ કુંદ વાગોળશે એમ કહેશે. તમને ખબર છે અમે ગયા મહિને વિધિ ક્ષેત્ર જઈને આવ્યા અને આવતા વેત જ અમે પ્રવચનસાર લખ્યો. ડુ યુ નો? તાડપત્ર તમને મળ્યા? ઓલાને તો મેં કીધું છે, તાડપત્ર તો મૂક્યા હશે. હવે પછી હું વિહાર કરી જઈશ ત્યારે તમે ત્યાં આવજો, આપણે મળશું, તમને પછી તાડપત્ર અપાવીશ. એવા ધંધા કુંદ એવું કરે? અરે ખાક લખાઈ ગયા પછી તાડપત્ર કોઈ લે ન લે, શાસ્ત્રો વાંચે ન વાંચે, એને અરે કાંઈ લેવું દેવું નહીં. આટલી તો એમની નિષ્પૃહતા હોય છે.
એવા શલ્યનો બોજો માથે લઈને ન ફરે. છે ને ગજબની વાત. જો આમાં શું કહે છે? જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે તો તે મુક્તિને પામે. સીધો નિયમ. મોક્ષરૂપ થાય, મોક્ષરૂપ તો છે જ, પણ પર્યાય મોક્ષરૂપ થાય, પરંતુ સમિતિના નાશથી. આના તરફ ધ્યાન આપો. શેના નાશથી? સમિતિના નાશથી, એટલે આ ભાવથી અરે રે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં જ ભમે છે. બોલો, આવતીકાલે હજી આ 25 મિનિટ આખું બાકી છે. તો નિયમ તોડીને, જો જેને ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. શું નામ તારું? આત્મીન શું નામ? હા, ખ્યાલમાં આવે છે? જે જગત જેતા હોય ને, વિજેતા હોય ને, વિજેતા, વિશ્વ વિજેતા. વિશ્વ વિજેતાને છટકબારી ન હોય, એક્સક્યુઝ તો હોય જ નહીં. સચિન તેંડુલકર જ્યારે 17-18 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવા આવ્યો ને, ત્યારે માલ્કમ માર્શલ જેવા બધા જોરદાર, એનલ ડોનાલ્ડ, આફ્રિકન, આવા મોટા ધુરંધરો બધા જે આમ ચિત્તાની જેમ દોડતા, 150-150ની સ્પીડે બોલ ફેંકતા, કોઈ અડીખમ ઊભો થઈને બેટિંગ કરતો હોય. એમ્બ્રોસ કરીને એક હતો બોલર વેસ્ટ ઇન્ડિઝનો. હવે ખતરનાક બોલરો હતા, કોઈના બાપથી ડરતા નહોતા. તારામાં જેવડી હિંમત હોય એટલા હિંમતથી તું ફેંક, હું બેટિંગ કરવા માટે અડગ ઊભો છું. ત્યારે જઈને કંઈક 15-20 વર્ષમાં ઇતિહાસ બન્યો છે. અને હજી એક વાત સાંભળો, ઇતિહાસ લખનારા, ઇતિહાસ બનાવનારા ઇતિહાસ લખતા નથી, અને ઇતિહાસ વાંચનારા ઇતિહાસ બનાવતા જ નથી. આપણે તો ઇતિહાસ વાંચવાવાળા છીએ, આપણે ક્યાં ઇતિહાસ લખવાવાળા છીએ. ઇતિહાસ બનાવો. તમારો ઇતિહાસ વાંચશે દુનિયા. એમાં મુનિ ભગવાન તો ઇતિહાસ બનાવનારા માના છે. કેવી ગજબની આચાર સંહિતા છે, જુઓ તમે. હા, હમણાં ઇલેક્શન આવશે એટલે આચાર સંહિતા લાગુ પડશે ને, એમાં મોક્ષ માર્ગની આચાર સંહિતા છે. બહુ ગજબના 2 કળશો. હવે 80 નંબરનું કળશ, 45 નંબરનું પાનું, ગઈકાલે આપણે વાત કરી હતી. આમાં શું છે ખબર? કળશમાં જુઓ ધ્યાનથી, 45માં પાને સૌથી પહેલો શબ્દ છે ત્યજતું. બીજી લીટીમાં શબ્દ છે કરોતું. મળ્યા શબ્દો? મળ્યા? બહુ શોર્ટમાં બોલું છું, હા, સાંભળજો. ત્યજતું એટલે છોડો, એટલે પરથી ખસ. અને કરોતું એટલે સ્વમવસ. હવે પરથી ખસ અને સ્વમવસ, પછી આપણે બોલીએ એટલું કરતો બસ. આ સૂત્રની વ્યાખ્યા છે આમાં. કેવી રીતે? જો, ત્યજતુ ભવભીરુત્વા ભવ્ય પરિગ્રહ વિગ્રહમ. આ આખો જે કળશ છે ને, આખો કળશ સાંભળો, ડરતા નહીં બધાય. આ કળશમાં 10 પોઈન્ટ છે. એ 10 પોઈન્ટ ગોતવા બેસે તો રસોઈ નહીં થાય આજમાં. જે ખાવા ટાઈમ જ નહીં મળે. પણ તમને 2 મિનિટમાં કહું છું આ 10 પોઈન્ટ કયા છે. સૌથી પહેલો ભવ્ય. બીજો ભવભીરુત્વાત. જો તમને જડતા હોય તો જોઈ લેજો, વારે વારે મારે કેવું નથી. સંસ્કૃત શ્લોકમાં ધ્યાન આપજો. ભવ્ય પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ ભવભીરુત્વાત. ત્રીજો પોઈન્ટ પરિગ્રહ વિગ્રહમ. ચોથો પોઈન્ટ ત્યજતો. પહેલી લીટીમાં 4 પોઈન્ટ છે, બરાબર. પછી આગળ જતા 5મો પોઈન્ટ છે સુખના આવાસની પ્રાપ્તિ અર્થે. નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે. 6થો પોઈન્ટ છે શર્માકારામ, સુખનો સમુદ્ર એવો. 7મો પોઈન્ટ છે જગતજનોને દુર્લભ એવી સ્થિતિ. અને 8મો પોઈન્ટ છે સ્થિરતા, અવિચલામ સ્થિતિમ, બરાબર. અને
8મો પોઈન્ટ. અને આગળ જતા 9મો પોઈન્ટ છે સત્પુરુષોને મહા આશ્ચર્યની વાત નથી. અને 10મો પોઈન્ટ છે અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. મળે તો ભલે, ન મળે તો ભલે. હું હજારો વાર કહું છું, શિષ્ય બનીને નહીં સાંભળો, શ્રોતા બનીને નહીં સાંભળો, વિદ્યાર્થી બનીને સાંભળો. મગજ બરાબર આમાં કોન્સન્ટ્રેટ થવું જોઈએ. જો શું કહે છે ભવ્ય જીવ, અહીંયા ભવ્ય એટલે કોણ ખબર? પંચમ ગુણસ્થાન વર્તી જીવ. ચલાવે અહીંયા ઓલો ચોથાવાળો ભવ્યની વાત નથી કરતા. આ ભવ્ય જુદું છે, આ ક્વોલિફાઈડ ભવ્ય છે, આ મુનિરાજવાળો ભવ્ય છે. કેમ કે મહાવ્રતોના પરિણામમાં આવેલો છે ને, એ ભવ્યની વાત છે. એ ભવ્ય કેવો કહે છે? ભવ ભીરૂપણાને લીધે. ભવ ભીરૂપણામાં એટલે ભવ અને ભવમાં ભાવ. જો ભવના ભાવ, ગતિમાં જાઓ કે ભવમાં જાઓ એ ભય હોય. 4 ગતિના પરિભ્રમણનું જેને ડર હોય. અરે સ્વર્ગની ગતિ હોય તો પણ કશાયની અગ્નિથી સ્વર્ગના દેવો પણ અંગારાથી બળી રહ્યા છે. ગતિમાં ક્યાંય શાંતિ નથી. સમજાય છે? હા. એથી ધર્મી સમ્યક દૃષ્ટિ. જો મુનિ, મુનિની વાત છે. ભવ અને ભવનું કારણ ભાવ, ડર હોય. આને અરે હું તો આત્મા અતિન્દ્રિય આનંદનો સાધક, હું એને ભવના ભાવથી ડર હોય. એને શું કરવાનો? પરિગ્રહ વિગ્રહમ. વિગ્રહ એટલે વિસ્તાર. પરિગ્રહનો જે વિસ્તાર છે એને કહે છે ત્યજતું, એટલે છોડો. પરિગ્રહના વિસ્તારને છોડો. અને નિરૂપમ સુખના આવાસની અર્થે નિવાસ સ્થાન. આહા, સમય સાર સ્તુતિમાં એક શબ્દ આવે છે વિસામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મોક્તિ. મને એ પંક્તિ બહુ ગમે. વિસામો ભવ ક્લાંતના. ક્લાંત એટલે થાકેલા. અહીંયા આપણને થાક જ નથી. ઘરમાં લાખોના ઢગલા થાય છે. જીતુભાઈ, દીકરાને ફોન કરો એટલી વાર લાખો રૂપિયા મોકલે છે, નોકર ચાકર છે, ને શરીરે પણ કોઈ રોગ નથી. બોલો, હવે આવી સ્વસ્થ દશામાં ભાઈ સાહેબને રાગ અને રંગમાંથી બહાર આવશે કે વૈરાગી તરફ દોડશે? કહું રસિકભાઈ? હજી એક વાત કરું. રવિન્દ્રભાઈ પંડિતજી એક વાત કરે, તને દુઃખ અને આકુળતા તો સંયોગોની જ છે. તને ભવના અભાવ કરવાની આકુળતા ક્યાં છે? શું કીધું? દીકરો અનુકૂળ નથી, પત્ની અનુકૂળ નથી, દેહે રોગ છે, એનો દુઃખ છે તને. તને ભવનો રોગ છે અને એને મટાડવા માટે ક્યાં આકુળતા છે? તત્વજ્ઞાનમાં તો ઓળઘોળ થતો નથી. નિરાકુળતા માટેની આકુળતા ક્યાં છે તને? એથી સમજાય છે. સાંભળો, નાનકડો વાક્ય પંડિતજી જ બોલે. શૈલાબેન, તને રોગનો દુઃખ નથી, રાગનો દુઃખ છે. તને એટલે કોને? આપણને સૌને. રોગનો દુઃખ નથી, રાગનો દુઃખ છે. તો પરિગ્રહનો વિસ્તાર. પોટલું બાંધીને ફેંકો એને અભેરાઈ ઉપર રાખો એમ કહે છે. ગુરુ અને શિષ્ય જંગલમાંથી પસાર થતા હતા. ગુરુએ કીધું, હું સૂઈ જાઉં છું, આ પોટલું તારી પાસે છે, ધ્યાન રાખજો. ઓલાને નિંદર નહીં આવે. માંડ 2, 3, 4 વાગ્યા સુધી જાગતો રહ્યો. પછી એમ થયું કે યાર આ તો ઘસઘસાટ હોઈ ગયા, આપણે માથે ઉપાધિ મૂકી ગયા. એને બાંધ્યું પોટલું, પથ્થર બાંધ્યો અને નજીકમાં કૂવો, એમાં ફેંકી દીધો અને પોતે હોઈ ગયા. છોકરો, પેલો વિદ્યાર્થી, કીધું ભાઈ સવારે ગુરુ ઉઠ્યા,
જોયું તો પોટલું ગાયબ અને આ ભાઈ સાહેબ શું હતા. ઊભો થા, ક્યાં ઓલો અમારો દાબડું, મેં ચરું બરું બધું હતું, ક્યાં એ? એણે કીધું તમારો ભાર ભાડમાં ફેંકી દીધો છે. તમારો ભાર જે હતો એ ભાડમાં ફેંકી દીધો છે. જાઓ લઈ આવો. લઈ આવ્યા, ડૂબકી મારી લઈ આવ્યા. કાઢીને જોયું તો એમાં કશું જ નહોતું. ગુરુએ કીધું ઈજ તો મારી કસોટી હતી. તારું મેં એન્યુઅલ એક્ઝામ લીધું હતું, કાંઈ નહીં, પણ પોટલું બાંધીને રાખ્યું. હું એ જોવા માંગતો હતો કે તારા માથે પોટલાનો ભાર. પણ શિષ્ય કીધું ગુરુજી પહેલેથી કીધું હોત તો આખી રાત તો નિંદર હરામ ન થઈ હોત ને. હા, એક બેન મને ગયા સ્પર્ધા પછી 2-3 બહેનો આવ્યા મને ત્યાં વાડીમાં, પંડિતજી મિચ્છામી દુક્કડમ, એમાં એક મહાન હસ્તી પણ હતી. મિચ્છામી દુક્કડમ, કેમ? અમે તો એવું અવધારતા હતા તમે બહુ અઘરું કાઢશો, અને અમે એવું અવધારીને બેઠા હતા કે પંડિતજી કાઢશે એટલે તો પ્રશ્નો બધા અઘરા જશે. આવું અમે તમારા અંગે વિચાર્યું એટલે અમને મિચ્છામી દુક્કડમ. મેં કીધું હવે શું થાય? તમારો ભ્રમ હતો, અને મેં તો 10 વખત કીધું જ હતું ને. ભ્રમજનિત દુઃખ દૂર કરવાનો ઉપાય ભ્રમ દૂર કરવાનો છે. તમે માનીને બેઠા છો, તમારી ભૂલ છે. અમે તો અલગ નિરંજન છીએ. તો ઓલા શિષ્ય કીધું हम तो हो गए पार झोंक भार को भाड़ में, उनके माथे भार जो डूबे मझधार में. તમારે હેરાન થવું હોય તો થાવ, મારે નથી હેરાન થવું. કારણ વિનાનો બોજો માથે લઈને આપણે ફરીએ છીએ. યા પરિગ્રહ વિગ્રહ. વિગ્રહ એટલે જો કે શરીર થાય, વિગ્રહ એટલે યુદ્ધ થાય, દ્વંદ્વ થાય, લડાઈ થાય. અહીંયા તો પરિગ્રહને જ જળ જમીનને જોરું. બોલો કિરણબેન આગળ, હિંમત હોય તો બોલો, હિંમત. હા, જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. પણ એ કજિયાના છોરા જ આપણને કેટલા ગમે છે. હા, સુરેન્દ્રનગરે મૂકી આવ્યા તો રાજકોટમાં ખરીદ્યા. આપણું હાલે તો સીધી શિલા ઉપર પણ પ્લોટિંગ કરી નાખીએ. હા, મહાવીર સોસાયટીમાં કે આદિનાથ સોસાયટીમાં? નિર્મલાબેન કે અમારે તો શાંતિનાથ સોસાયટીમાં જેવું છે. ત્યાં સોસાયટી શાંતિનાથની નથી ને આદિનાથની નથી, ત્યાં તો નિર્મલ સિદ્ધોની સોસાયટી છે. આ જ્યાં જાય ત્યાં પોતાનો કુંડાળો સમજવા જેવું છે. પરિગ્રહ વિસ્તાર, પંચેન્દ્રિયકા, એ બધું જે આવે ને એ છે આ પરિગ્રહ વિસ્તારને છોડો. સુખ સ્વભાવ એવો આત્મ સ્વભાવમાં. અને જો એક બહુ ન્યાય આવ્યોમાં જગતજનોને દુર્લભ છે. વાહ, એ દુર્લભ છે ને એનો અર્થ પેલું જે આવે ને બોધી દુર્લભ, જગતના સાધારણ જીવોને માટે દુર્લભ છે. પકડજો, પકડાય તો. દુર્લભ છે એટલે આ જીવ કરી નથી શકતો કે એને કરવું નથી. પુરુષાર્થ તો જોઈને એને માટે, એ જાતની કેળવણી તો જોઈએ ને એને. બુદ્ધિ જ કેળવેલી નથી માટે દુર્લભ. બાકી બોધિ આપકા ભાવ હૈ નિશ્ચય દુર્લભ નાહી, ભાવ મેં પ્રાપ્તિ કઠિન હૈ યહ સબ વ્યવહાર કહાય. બોધિ એટલે રત્નત્રય સ્વરૂપ, એ તો દુર્લભ જગતમાં કહેવાય છે. પણ પોતાનો સ્વભાવ છે દુર્લભ કેવી રીતે હોય? આવો એક ન્યાય છે. તો કહે છે આમાં સત્પુરુષોને એનું કોઈ આશ્ચર્ય નથી, તો સ્વરૂપ જ છે. કાલે મેં વાત કરી હતી ને, સત્પુરુષોને એમાં કાંઈ નવાઈ જ ન હોય. અને એમાં બીજી વાત કરે, અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. આમાં અસત્પુરુષ એટલે કેવા? પાના નંબર 47 કાઢો, 47 જો 47, 47 પાનો છેલ્લો પકડો જો. અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે, 10મો પોઈન્ટ છે.
કે જેને આત્મા આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદનો ગાંઠડો આત્મા, એવી જેને ખબર નથી, એ તો બરાબર ખબર નથી, પણ પરમાં ખબર પડે, ધૂળમાં ખબર પડે, પુણ્યમાં ખબર પડે, પાપમાં સુખ બુદ્ધિ માને એવા અજ્ઞાનીઓને આત્મામાં ઠરવું એ આશ્ચર્યકારી છે. એને આશ્ચર્યકારી વાત છે, એટલે એ કરી શકતા નથી. આવ્યું? હા, દુનિયાને પૂજામાં ટપો કેમ પડે, સ્વાધ્યાયમાં કેમ ન પડે? એ અઘરું છે એટલે એમ નહીં, એને કરવું નથી. જો ગુરુદેવ છે પ્રમાણ મારા માટે, એટલે કહું છું. સ્વાધ્યાયમાં કેમ એને અઘરું પડે? કેમ કે અઘરું એને સમજવું નથી, કરવું નથી. કેમ કે બુદ્ધિની બૌદ્ધિક સ્થિરતા એટલી નથી. ત્યાં તો અન્ય બીજા કામમાં માકડચાળા ચાલતા હોય, આમાં નહીં હાલે. આમાં તો બિલકુલ તમારે થંભી જઈને બેસવું પડે. અમારા વીર સાગરજી એક બહુ સરસ વાત કરે, તને માનસસ્તંભમાં ખબર પડે, જ્ઞાનસ્તંભમાં ખબર ન પડે. શું કીધું? તને જય 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 કરવામાં માનસસ્તંભમાં તો ખબર પડે, આમાં જ્ઞાનસ્તંભમાં ખબર ન પડે. શું કેવું? હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં હોય. વિચારશો એવો આ આખો અદ્ભુત કળશ. બરાબર, ગુરુની ઓળખાણ આમાં કરવી જોઈએ. 61મી ગાથા જે છે એ ઈર્યા સમિતિ અંગેની ગાથા, ત્યાંથી સમિતિનો આખો પ્રયોગ શરૂ થયો. માંગલિક રૂપે ગાથા 2 મિનિટમાં બોલીની વાત પૂરી કરીએ. અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે, દિવસે જ પ્રાસુક માર્ગમાં ઈર્યા સમિતિ. શું કીધું આમાં? દિવસે જ. રાજુભાઈ, મસ્ટ બી અલર્ટ. રાત્રે નહીં. રમલાબેન શું કીધું? રાત્રે નહીં, દિવસે જ છે કે નહીં? શાસ્ત્રમાં શબ્દમાં પ્રાકૃતમાં જો દીવા, પાસુગ મગ્ગેણ દીવા અવલોકંતો, પહેલી લીટી. તો આચાર્ય કુંદ કુંદ દેવનું તો માનીએ ને આપણે. દિવસે જ પ્રાસુક માર્ગમાં, પછી તું ગમે તે ક્રિયા કર, પણ પ્રાસુક માર્ગ હોવો જોઈએ. પ્રાસુક એટલે જીવ જંતુ વિનાનો, સચિતપણું જેમાં ન હોય, છ કાય જીવોનો ઘાતનો પ્રસંગ જેમાં ન બને. જેમ કે આપણે ઉકાળીને પાણી રાખ્યું એને પ્રાસુક જળ કહીએ, કેમ કે એમાં એટલી મર્યાદામાં, જે પણ મર્યાદા હોય એમાં છ કાય જીવોની ઉત્પત્તિ ન થાય, માટે પ્રાસુક. શું કેવું? કોને કેવું? આ બધું સમજે તો જીવની ચર્યામાં સુધી આવ્યા વિના નહીં રહે. દિવસે જ પ્રાસુક માર્ગમાં ઈર્યા સમિતિ તે. ઈર્યા સમિતિ ચાલવાની ક્રિયા, ચર્યા શુદ્ધિ. અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે. આપણે એમ લખો, અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન સુ શ્રાવક જે. કેમ શ્રાવકને લાગુ નહીં પડે? મુનિરાજને લાગુ પડે? શું રાજુભાઈ, નિયમ પંડિતજી માટે કે નિયમ સમાજ માટે? સ્વાધ્યાય વિદ્વાન માટે કે સ્વાધ્યાય સમાજ માટે? ભગવાનની આરાધના ભગવાન માટે કે ભગવાનની આરાધના શ્રોતાઓ શ્રાવકો માટે? શુદ્ધ ચર્યા શુદ્ધ કોને કરવી છે? શ્રાવકોને કરવી છે. ભગવાનને ક્યાં પડી છે? ભગવાનને કરો તો ભલે, ન કરો તો ભલે, પણ કરો તો શુદ્ધિ સાથે કરો. મુનિરાજને ક્યાં આહારની પડી છે? આહાર મળે તો ભલે, ન મળે તો ભલે, પણ આહાર આપો છો તો શુદ્ધિપૂર્વક આહાર આપો. શ્રાવકનો એ વિવેક, શ્રદ્ધાવાન, વિવેકવાન, ક્રિયાવાન, એ બધું શ્રાવકના જીવનમાં હોવો જોઈએ. કેટલી સરસ વાત છે. જે પરમ સંયમી ગુરુ યાત્રા. આ યાત્રા કોઈ દી સાંભળ્યું છે આપણે? ગુરુ યાત્રા.
ગુરુ યાત્રા એટલે ગુરુ પાસે જવું, દેવ યાત્રા એટલે દેવ પાસે જવું વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જો તથા સ્થાવર જંગમ પ્રાણીઓની પરિરક્ષા, વાહ શબ્દ કેટલો સરસ છે, પરિરક્ષા અર્થે દિવસે જ ચાલે છે, શબ્દ જો દિવસે જ ચાલે છે તે પરમ શમણને ઇરિયા સમિતિ હોય છે. આ પ્રમાણે વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું. હવે નિશ્ચય સમિતિનું જો અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગે પરમ ધર્મી એવા, વાહ પરમ ધર્મી એવા આત્મા, પોતાના આત્મા પ્રત્યે સમ્યક ઇતિ અર્થાત પરિણતિ તે સમિતિ છે, અથવા જે નિજ પરમ તત્વમાં લીન સહજ પરમ જ્ઞાનાદિક પરમ ધર્મોની સંહતિ એટલે સંગઠન મિલન તે સમિતિ. સમિતિનું ગઠન કરો, સમિતિ બનાવો, ઈ આ સંગઠન અનંત ગુણોનું સંગઠન સંમેલન. આમાં નિશ્ચયની બે વ્યાખ્યાઓ આપી અને પછી આગળના બે કળશો ગુરુદેવશ્રીએ તો સરસ સમજાવ્યા જ છે. મુક્તિરૂપી રમણીની જે બહેનપણી છે, સખી છે, એ બહુ સરસ 81માં અને 82માં તો મુનિ ભગવંતોના શીલ માટે જે મૂળ છે, જે ત્રસ અને સ્થાવર હિંસાથી દૂર છે અને ભવના દાવાનળથી પરિતપ્ત જીવોના ક્લેશને દૂર કરવા માટે જે મેઘની માળા છે અને સુકૃત, બહુ સરસ સુકૃત રૂપી ધાન્યના રાશિને વધારવા માટે જે મેઘમાળા છે, એવી તે ઇરિયા સમિતિ. એવી બધી અલંકારિક ભાષામાં આ વાત આવી. વિચારજો, ખૂબ જીવન શુદ્ધ અને સાત્વિક ઇરિયા અને ચર્યા શુદ્ધિને કેળવવા જેવો આ અપૂર્વ પ્રકરણ આજે પૂરો થયો. હજી બે કળશ અને પછી ભાષા સમિતિ અંગેનો વિષય આવશે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.